સુરત શહેરની પુણા પોલીસને નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ। પોલીસ ઊંઘતી રહી અને ચોરો શટલ તોડી ચોરી કરવામાં સફળ થયા। સુરતના પુણા વિસ્તારમાં ચોર તસ્કરોએ આતંક મચાવી મોબાઈલના દુકાનના શટલ તોડ્યા। સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ 1માં દુકાન નંબર 1માં ઓમ નારાયણ મોબાઈલ નામક દુકાનમાં ચોરો દ્વારા દુકાનના શટલના બંને તાળા તોડી મોબાઈલની એસેસરીઝ અને મોબાઈલ રોકડ રકમ ચોરી કરી ફરાર થયા। જેમાં ચોરો દ્વારા દુકાનમાં રહેલ 90,000 રોકડ રકમ, 30,000 સુધીની સિગરેટ, 10,000 સુધીના માવા ગુટખા અને 10,000 સુધીનો સામાન સાથે OnePlusનો ફોન, 25,000ની કિંમતનો મોબાઈલ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર, વોટિંગ, પાન કાર્ડ, દુકાનને લગતા દસ્તાવેજો ચોરી કરીને ફરાર થયા હતા। જેમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આટલી મોટી ચોરી થવા છતાં ફક્ત અરજી લેવામાં આવી છે, હજુ સુધી ફરિયાદ લેવામાં આવી નથી। જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ। રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે। શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરો।